અને હોનાનો જે ઠાસ્યો હતો એ ત્રાજવામાં મૂકી અને આ બાજુ ભગવાન ધરણીધરની મૂર્તિ મેલી અને કીધું જોખી લ્યો, માપી લ્યો. સાહેબ એક કાનમાં પહેરેલો નાનો એવો ઠાસ્યો હતો અને ભગવાનની મૂર્તિ હારોહાર સાહેબ પરચા તો ન્યાથી ચાલુ થઈ ગયા હતા ધરણીધરના. ભરોસો તમે રાખજો, તમને કહું છું, પરચા તો ન્યા માર્ગમાં ચાલુ થઈ ગયા હતા. ધરણીધર આવે છે ઢીમાના પાદર સુધી, કાનમાંથી કાઢેલા ઠાસિયા ભારોભાર ભગવાનની મૂર્તિ થઈ. અને આ બાજુ રાજાએ કીધું કે હવે એક કામ કરો, તમે ઠેર ઢીમાના પાદર સુધી ભેળા જાઓ અને ધરણીધર દાદાની આ સામળિયાની મૂર્તિ ઢીમા પૂગે ત્યાં સુધી આને ઊની આંચ નો આવી પડે. રાજના માણસો ભેળા આલ્યા અને ગાડું ધીરે 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 બનાસકાંઠાની ધરતીમાં આ ઢીમાના પાદરમાં એ ગાડું પૂગ્યું. રુદા ભગતનું ભાઈ બે વાસરણા હાલે ભગવાન મૂર્તિ, ભગવાનની મુસાળા ભગવાનની મૂર્તિ આવી. ન ભૂલતો આવું તો 1477 માં જ્યારે ભગવાન